મોડાસા શહેરની નામાંકિત સીબીએસઈ શાળા બી કનાઈમાં વસંતોત્સવ સમાન 2 દિવસીય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી। અરવલ્લી જિલ્લાના શીશ સમાન મોડાસા શહેરની સીબીએસઈ શાળા બી કનાઈમાં 2 દિવસીય વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અભ્યાસની સાથે સાથે બાળકોમાં પડેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો ઉચ્ચતમ પ્રયાસ મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી કનાઈ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને તારીખ 11/1/2024ના રોજ એન્યુઅલ યુફોરિયા પારંપરિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શૈલેષભાઈ પટેલ, નિવૃત્ત નાયબ શિક્ષણ નિયામક વસંતભાઈ વાડંદ, નિવૃત્ત અધ્યાપક વીસી શાહ જેમાં ગણમાન્ય અતિથિ વિશેષ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। જે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક અભિવાદન કરીને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સેક્રેટરી ધીરેનભાઈ પ્રજાપતિ, સેક્રેટરી નિખિલભાઈ શાહ તેમજ મંડળના હોદ્દેદારશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મૂલ્યાત્મક ને પ્રેરણાત્મક પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। પ્રથમ દિવસ વાર્ષિક ઉત્સવના સંભારણા સ્વરૂપે પ્રી પ્રાઇમરી તેમજ ધોરણ 1 થી 3ના નાના ભૂલકાઓએ પોતાના અંદાજમાં આપણો સાંસ્કૃતિક વારસોને વિરાસતને ધ્યાનમાં રાખીને સરસ્વતી વંદના, નૃત્ય, નાટક, વિવિધતા એમાં એકતા જેવા વિષયો પર વિવિધ કલાત્મક કૃતિઓ રચનાત્મક રીતે પ્રસ્તુતિકરણ કરતા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર જેપી ઉપાધ્યાય સાહેબ, શ્રી આચાર્ય શ્રી કુંદનસિંહ જોદ્ધા, ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ કાશ્મીરાબેન સોની, વાઇસ પ્રિન્સિપલ વિક્કી ડી સોની, શિક્ષક મિત્રો, સેવકભાઈ તથા બહેનો તેમજ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો। હું બિપિન શાહ, પ્રમુખ મોડાસા કેળવણી મંડળ। મોડાસા કેળવણી મંડળને 105 વર્ષની એની શિક્ષણ યાત્રા પૂરી કરી છે। આજે આ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ બી કનાઈ શાળાના વિદ્યાર્થીઓનો છે અને એ ફક્ત પ્રી પ્રાઇમરીના જ વર્ગો અને સાથે નર્સરી જોડાયેલું છે। આના 700 કરતાં વધુ વિદ્યાર્થીઓ સ્ટેજ પર આવશે। નાના બાળકોના કાર્યક્રમ જોવાલાયક અને માણવાલાયક આવશે। સ્ટેજ ઉપર એની પોતાની આ નાની ઉંમરમાં શક્તિ જે ઉજાગર કરે છે અને એને લઈને અમે વાલીઓ સાથે સૌને નિમંત્રણ આપીએ છીએ। આ વાલીઓની સંખ્યાને તમે જુઓ તો અદ્ભુત રીતે આ કાર્યક્રમ વાલીઓ માની રહ્યા છે। શાળા સીબીએસઈ એ અહીં પહેલી વખત સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં બનેલી છે। એને લઈને આ વિશાળ કેમ્પસમાં બાળકોને અમદાવાદ જવું નથી પડતું અને અહીં ભણવાનો એમને યોગ મળ્યો છે। અમદાવાદ જાય તો વાર્ષિક 5 લાખનો એક બાળકનો ખર્ચ થાય, જ્યારે અમારે ત્યાં એ ખાલી 15,000 થી 35,000ની વચ્ચે ભણી શકે છે। એટલે બાળકોને ભણવાનું અને વાલીઓને એના ખર્ચની પોસાય એવું કામ અહીંયા થઈ રહ્યું છે। એટલું જ નહીં, અમારી સર્વોદય સ્કૂલ, મોડાસા હાઈસ્કૂલ અને કલરવ શાળા પણ એના બાળકોના વિશિષ્ટ કાર્યક્રમો કરે છે અને સૌને સ્ટેજ પર લાવે છે। એટલે બાળકોમાં રહેલો ભય દૂર થાય છે અને સુસુપ્ત શક્તિઓ જે એનામાં પડી છે એ બહાર આવે છે। વિજ્ઞાનના પણ આવા અનેક કાર્યક્રમો અમારે આંગણે યોજાય છે। આનંદ મેળના કાર્યક્રમો પણ અમારે આંગણે યોજાય છે અને વાલીઓને સૌ રસપૂર્વક જોડાય છે। મારી સાથે શ્રી ધીરુભાઈ આ સંસ્થાના પ્રભારી મંત્રી છે, તો નિખિલભાઈ શાહ પણ પ્રભારી મંત્રી તરીકે કામ કરે છે અને આનંદથી આ સંસ્થા ચાલે છે। નમસ્કાર, મારું નામ નિકિતા શાહ છે। મારો સન 3rd સીમાં આ સ્કૂલમાં ભણે છે। અહીંયા વર્ષ દરમિયાન જે કલાકૃતિ, જે સાંસ્કૃતિક પ્રોગ્રામ, સાયન્સ પ્રોજેક્ટ જે બી અહીંયા થયું છે એનું અહીંયા પ્રદર્શિત એટલે કે એન્યુઅલ ડેનો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે અને બચ્ચાઓને એટલું પ્રોત્સાહન મળે છે કે જેથી અમને બી ખબર પડે કે ક્યાંય બાળક ક્યાંય જાય તો ત્યાં જઈને ડાન્સ કરવો કે કંઈક સ્ટેજ ફિયર ના રહે અને સારી રીતે વ્યક્તવ્ય કરી શકે એ માટે બચ્ચાઓને અહીંયા પ્રોત્સાહન આપે છે। તદુપરાંત અહીંના ટીચર્સની વાત કરું તો ટીચર્સને બહુ જ સારા છે કે જે એ લોકો બચ્ચાઓને સારું માર્ગદર્શન આપે છે અને સ્ટેજ ફિયર ભગાડે છે। તે બદલ દરેક ટીચર્સ અને પ્રિન્સિપાલ તથા બી કનાઈના પૂરા મંડળ અને ટ્રસ્ટને હું ધન્યવાદ આપું। થેન્ક યુ। આજ રોજ બી કનાઈ ખાતે જે એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખરેખર એક સરસ પ્રકારના પરફોર્મન્સનું આયોજન થયું હતું। નર્સરીથી 3જા ધોરણના જે છોકરાઓનું પરફોર્મન્સ હતું એમાં ખરેખર બહુ સરસ આયોજન હતું। સ્કૂલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામમાં જે છોકરાઓનું પરફોર્મન્સ આવ્યું તેમાં ખરેખર છોકરાઓની શક્તિઓને બહાર આવે એવા પ્રયત્નો સરસ કરવામાં આવ્યા હતા। એમાં નાટક હતું,
એક પાત્રી અભિનય હતો, ડાન્સ હતો, સરસ પ્રોગ્રામનું આયોજન હતું. माय नेम इज त्याग, मैं फर्स्ट बी में पढ़ता हूँ. अभी जो एनुअल डे हुआ मैंने उसमें खूब सारा मज़ा किया. મારું નામ ધ્વનિ રિદુલ કુમાર સોની છે. હું રહેવાસી ધનસુરાની છું. મારા 2 બાળકો અહીંયા ભણે છે બીકનાઈમાં. એક 7th છે અને એક 1st છે. દર વર્ષે એન્યુઅલ ફંક્શન અહીંયા યોજાય છે બીકનાઈમાં. તો એમાં છોકરાઓ નાના બાળકો પાર્ટિસિપેટ થાય છે અને એમનો આત્મવિશ્વાસ જાગે છે. નવી પ્રવૃત્તિઓ થાય છે અહીંયા, કલાની દ્રષ્ટિએ, સાયન્સની દ્રષ્ટિએ અને બધી દ્રષ્ટિએ બહુ સરસ સ્કૂલ છે અને બહુ એક્ટિવિટી બહુ જ સરસ થાય છે. છોકરાનું સ્ટેજ પરફોર્મન્સ ને એ બધું એ લોકોનો ડર દૂર થાય છે અને બહુ જ સરસ પ્રવૃત્તિઓ થાય છે બીકનાઈ સ્કૂલમાં. બહુ જ સરસ થાય છે એમ. થેન્ક યુ. મારું નામ ધ્યાની છે. હું 9th ભણું છું. મેં એન્કરિંગમાં ભાગ લીધો છે, જેનાથી છોકરાઓનો સ્ટેજ ફિયર બી દૂર થાય છે. અને અમારી શાળાનું, હું બીકાનેર શાળામાં ભણું છું. અમારી શાળામાં છેલ્લા 2 અઠવાડિયાથી સતત એન્યુઅલ ડેની પ્રેક્ટિસ ચાલુ રહી છે અને ટીચર્સ બી અને સ્ટુડન્ટ્સ બંને સરસ હાર્ડવર્ક કરે છે. અને એન્યુઅલ ડે એવો છે કે સ્ટુડન્ટ્સ માટે જે એમને સ્ટેજ પર બોલાવીને એમનો સ્ટેજ ફિયર દૂર થાય છે. એટલે એન્યુઅલ ડે એકદમ સરસ પ્રોગ્રામ કહેવાય છે. અહીં બીકાનેર શાળામાં પ્રી પ્રાઇમરીનો પણ આયોજન કરવામાં આવ્યું છે. मेरा नाम हेतु अंकुभाई शाह है. मैं बीकानेर स्कूल में पढ़ती हूँ. आज मेरा बीकानेर स्कूल में एनुअल फंक्शन का प्रोग्राम हो रहा है, इसे तो उसमें मैं 3rd C में पढ़ती हूँ. इसमें मैंने पार्टिसिपेट लिया है और मैं इस फंक्शन में मेरी प्यारी प्यारी अम्मी वाला डांस करने वाली हूँ.